હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીએ છે જો મટર પનીરનું શાક. જો મટરને આપણે હવે બાફા મૂકી છીએ કુકરમાં. તો મૂકી સીટી ટૂંકો લોચો પડે તો મૂકી. આપણે બનાવ્યું છે મટર પનીરનું શાક, રોટલી. આપણે મેથી से बटा बाफा कई रीते बनाવી સ્વીટ પણ તમને રીત જણાવીશું. તમારે પણ આવું બનાવીને ખાવું હોય તો કહી શકો છો. ગેસ સળગાવી દીધું છે. હવે મૂકી દઈએ કુકર. મટા બફાઈ જાય ત્યાં સુધી બધું કામ કરી લઈએ આપણે. તો બધું કટ થઈ ગયું છે. જો ટમાટા ડુંગળી બુંગળી ચલો હવે જઈએ તેલ આપણે માપનું જ નાખવાનું છે. પછી એમાં નાખીશું લસણ કાપેલું. જુઓ લસણ નાખવાનું કાપેલું. થોડું શેકાવા દઈશું લસણને. એની અંદર આદુના ટુકડા એને પણ આપણે થોડી વાર શેકાવા દઈશું. પછી એમાં નાખીશું આપણે ડુંગળી. આ બધાનું કાચા થોડું જતું રહે તો હવે નાખીશું આપણે ડુંગળી. જે આપણે કાપીને નાખીશું ડુંગળી નાખી દઈશું. બરાબર શેકી લેવાનું. કાચા પણ કાઢી દેવાનું. ટેસ્ટ જે છે મટર પનીરનો સારું આવે. ડુંગળી સાતરવા લાગી છે. એની અંદર આપણે નાખી દઈશું મરચાં લીલા, બહુ તીખા છે એટલે આપણે નાખીશું થોડા. તમારા જોડે આવા તીખા મરચાં હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. જેટલું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે. કેમ કે આમાં સૂકું મરચું પણ આવે એટલે તમારા ઘરમાં બધા ખાય છે તીખું. તમે મરચાં નાખી દીધા બધા. શેકાવા દેવાનું બધું સરસ મજાનું. શેકાઈ જાય એટલે આપણે થોડું ટામેટા પણ નાખી દઈશું એના અંદર. તેને શેકાવા દઈશું. પછી એને લગાવવાનું છે ઢક્કણ. ટામેટા થોડા શેકાઈ જાય એટલે આપણે કાઢી દઈશું બધું બહાર. ટામેટા નાખી દીધા છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ટામેટા યુઝ કરી શકો છો. તમને ટામેટાની ગ્રેવી વધારે ઓછી પસંદ હોય એ પ્રમાણે નાખી શકો છો. જો અમે બધું નાખીને મારે સરસ મજાનું સાતરવા દઉં છું. બધું શેકાવા દઉં છું. ટામેટા આપણે થોડા ગળવા દઈશું. ટામેટા ગળી જાય એટલે એનો ટેસ્ટ સરસ આવે. હવે
આપણે ઢાંકી દેશું ઢાંકણ 2-3 મિનિટ માટે. જો આપણા મરચાં વધે છે એને આપણે લઈ લઈશું સાઈડમાં. ગંદા વાસણ પણ આપણે મૂકી દઈશું. નાખશું આપણે જાળી છીએ. કેટલી ગંદાતી છે એટલે ધોઈ દેવું સરસ તમે ડાયરેક્ટ પણ વટાણા નાખી શકો છો. તમારે બાફીને નાખવા હોય તો પણ નાખી શકો છો. પેલાને ચડવામાં અને એટલા સરસ મજાના બફાઈ જશે. અમારા ફ્રેશ વટાણા નથી, જે સૂકા વટાણા છે મેં પલાળીને રાખ્યા હતા સવારે અને અત્યારે મેં બાફી દીધા છે. જો સરસ મજાના હવે બધું પાણી આની અંદરથી મેં નીકાળી દીધું છે. હવે આને જવા દેશું ઠંડુ. મારું બધું સરસ મજાનું શેકાવાઈ ગયું છે. ટમેટા થોડા ગળ્યા નથી એટલે હું મારો ગેસ થોડો ધીમો કરી દઉં છું. હવે આમાં નાખું છું મીઠું. થોડુંક જ આપણે મીઠું નાખીશું, બહુ નહીં નાખીએ કેમ કે આપણા ટામેટાને ઓગળવા જરૂરી છે. એટલા માટે હું મીઠું નાખી દઈ છું. અહીંયા તમે પણ નાખવું હોય તો નાખી શકો છો અને કિસ પણ કરી શકો છો. એટલે મીઠું નાખીએ તો આપણા ટામેટા છે જલ્દી ગળવા લાગી જશે. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું 2-3 મિનિટ માટે. પછી આપણે જોઈશું કે કેવું બની છે આપણું મટર પનીરનું શાક. હવે તમને પણ આવું બનાવવું હોય તો બનાવી શકો છો ઘરે. જો ઓગળી ગયા છે. હવે આપણે ગેસ કરી દઈશું બંધ. એને આપણે કાઢી દઈશું થાળીમાં. ને તો વાટકામાં જેથી જલ્દી ઠંડુ થઈ જાય. ઉપર ડીશમાં તીખા મરચાં નાખે છે એનું બધું ઉડે છે મને મસાલો. એનાથી આવે છે ઉધરસ. જો બધું સરસ મજાનું શેકાઈ ગયું છે. અને આ ઠંડુ થાય પછી જ તમારે મિક્સરમાં ક્રશ કરવાનું. એના પહેલા ક્રશ નહીં કરવાનું. તો ઢાંકણું અને બધું આપણા ઉપર આવીને પડે ને આપણું મોઢું પણ બળી શકે છે. એટલે આપણી ભૂલ નહીં કરવાની. જો સરસ મજાનું બધું સતરાઈ ગયું છે. હવે આપણે કરીશું પનીરને અને એને આપણે કરીશું ફ્રાય. જો હું લાવી દીધું છે પનીર. જો કેવું સરસ મજાનું છે. જો આને આપણે કરીશું કટ. પનીર લાવ્યું છે એના પીસ કટ કરું છું. આ તાજું ડેરીનું છે જે અમે રેગ્યુલર જે દુકાનેથી લઈએ છીએ. જો કેવું સરસ પનીર છે, તાજું તાજું. જો સરસ મજાનું કટ કરી દઈશું ચોરસ ચોરસ ટુકડામાં. તમારા જેવડા ટુકડા કરવા હોય એવા કરી શકો છો. હું થોડા નાના રાખું છું, બહુ મોટા બી નહીં અને બહુ નાના પણ નહીં, મીડિયમ સાઈઝના. જો આને કરીશું આપણે ફ્રાય.
ઠંડીનો મોસમ છે અને પનીરનું શાક અને ગરમ ગરમ પરોઠા મળી જાય તો મજા પડી જાય ખાવાની આપણને. આપણે આજે બનાવીશું પરોઠા, જે મારા હસબન્ડને ભાવે છે બહુ. એ આંખો આમ કરી રહ્યા છે કે આજે તો મને ખાવાની પડી જશે મજા. વિચારી તો કઈ કેવું જ રહ્યા છે. જો તમારે પણ તમારા પતિને ખુશ કરવા હોય તો આવી રીતે સરસ મજાનું એમને જમવાનું બનાવીને જમાડો તો તમારા પણ પતિ ખુશ થઈ જશે. બહાર હોટલમાં જઈને ખાઓ એનાથી ઘરનું સરસ મજાનું ખાવાનું બનાવીને ખાઈ શકો છો, જે બહારની કેમિકલ વસ્તુથી ના બન્યું હોય. ઘરમાં રહીને સારું એવું બનાવી શકો છો. જો આ મેં તવી છે, તવીમાં ફ્રાય કરીશું. તમારા જોડે કઢાઈ હોય તો એમાં પણ ફ્રાય કરી શકો છો. મારા જોડે છે ને કઢાઈ છે પણ કઢાઈમાં ફ્રાય નથી કરતી. મારો ગેસ છે પણ થોડો બગડી ગયો છે. મારે ચાલુ કરવામાં વાર લાગી જાય. જો કઢાઈ આપણે મૂકી દીધી છે તવી પર. તો પનીરને સરસ મસ્ત ફ્રાય કરી દઈશું. ચોખ્ખું સરસ પાણી ભરીને રાખ્યું છે, કેમ કે આપણે શેકીશું પનીર, પછી એને આપણે નાખી દઈશું પાણીમાં, એટલે મસ્ત પોચું પોચું સરસ મજાનું રહે. હવે આપણે આમાં નાખીશું તેલ. બધી બાજુ ફેલાઈ દઉં છું તેલ. લઈ લો. તવી પર એટલે શીખું છું કે મને તવી પર ફાવે છે, પેલામાં પનીર ભાગી જાય આમાં હલાવવામાં, કે પનીર સોફ્ટ હોય જો એટલે આપણું ભાગી જાય. એનાથી આપણે આવી રીતે શેકી શકીએ છીએ, મતલબ ફ્રાય કરી શકીએ છીએ. જો બધું પનીર આમાં નાખી દઈશું ફ્રાય કરવા માટે. બહુ ફ્રાય નથી કરવાનું, નોર્મલ જ ફ્રાય કરવાનું છે, ત્યારનો ટેસ્ટ છે ને આપણને સારો સરસ મજાનો આવે એના માટે. આપણે નાખી થોડું ઓઇલ, કેમ કે ફ્રાય કરવાથી ટેસ્ટ સારો આવે છે. જેવું આપણે બહાર ખાવા જઈએ એવું લાગે છે આપણને. ગેસ હું થોડો કરી દઉં છું ધીમો, મીડિયમ, જેથી આપણું પનીર બળી ના જાય અને એનો ટેસ્ટ ખરાબ ના થઈ જાય. જો આવું થોડું થોડું આપણે થવા દઈશું લાલ. જો મેં કીધું તું ને ચોટી જાય છે. મજાનું બ્રાઉન કલરનું થઈ ગયું છે. જુઓ, વધારે આપણે નથી કરવાનું, તો જેથી ચોટી જાય આપણું પનીર. તો કેવું સરસ મજાનું બ્રાઉન લાગી રહ્યું છે. હવે ગેસ કરી દઈશું થોડો. હા, પનીરને હું નાખી દઉં છું પાણીમાં. ફ્રેશ પાણી છે, ચોખ્ખું સરસ. જો એટલે આ બનશે આપણા પોચા સરસ પનીર. મેં નાખી દીધું છે પાણીમાં. એને હું કરી દઈશ ઢાંકણથી ઢાંકી દઈશ. જો હવે આપણું થઈ ગયું છે આ ઠંડુ.
તો આપણે મિક્સરમાં જઈશું ક્રશ કરવા. પછી આપણે આગળ આપણું પનીર કઈ રીતે બટર પનીર બને છે એ બતાવીશું. મારી તવી થઈ ગઈ બગડી ગઈ છે પનીર શેકીને, એટલે સાઈડમાં મેકી દઉં છું એને ઠંડી થવા. હવે હું મિક્સર લઈને આવું છું. જો પછી મારું મિક્સર આપી છે મારી મમ્મીએ. બધું છે ને આમાં નાખી દઈશું મિક્સરમાં, કેમ કે આપણે ઠંડુ કરીને કરીએ તો આપણા પર ઉડે નહીં, કેમ કે મિક્સરમાં પણ ગરમ થાય અને પાછું તમે ગરમ નાખો તો એ પણ વધારે ગરમ થઈ જાય. જો અમે કરી દીધું. હવે થોડું આમાં ઠંડુ પાણી નાખીશ ફ્રીજમાંથી કાઢીને. પાણી છે નહીં, અમારા ઘરવાળો પી ગયા છે પાણી, એટલે મારે આ નોર્મલ વોટરથી કામ ચલાવવું પડશે. પણ અત્યારે ઠંડીનું આપણે વધારે પાણી નહીં નાખીએ, નોર્મલ જ પાણી નાખીશું, કેમ કે આપણી ગ્રેવી છે એ થોડી જાડી ગાઢી હોવી જોઈએ. આપણે જઈએ છીએ મિક્સરમાં ક્રશ કરવા. ગ્રેવી થઈ ગઈ છે રેડી. હવે આને આપણે રાખીશું સાઈડમાં. હવે આપણે કરવાનો છે મસાલો. કેટલું સામાન ભરી રાખ્યું છે, બધું છે લવિંગ, તેજ પત્તા. આપણે નાખીશું તેજ પત્તા. ઉડી ગયું. એમાં નાખીશું આપણે 2 લોંગ, તેજ પત્તા, વઘારીશું. આ છે કઢી પત્તા. મારા જોડે જીરું નથી એટલે મેં નથી નાખ્યું. તમારા જોડે જીરું હોય તો તમે નાખી શકો છો. આમાં શેકાઈ જાય એટલે આમાં નાખીશું હળદર. આ મીઠું નાખી દીધું છે મેં પહેલાં. હવે નાખીશું હળદર સ્વાદ પ્રમાણે. પછી એમાં નાખીશું મરચું. જેટલું તમારે તીખું ખાવું હોય તો આપણે મરચું નાખીશું. આને શેકાવીશું થોડું. શેકાઈ જાય એટલે આપણે નાખીશું એના અંદર જે આપણે ગ્રેવી કરેલી છે એ. અને નાખી દીધી છે મારી ગ્રેવી. ગેસની ફ્લેમ મેં ગ્રેવી નાખી દીધી છે આની અંદર. પછી અમે ખાવા બેસીશું એટલે મારા પતિને ટેસ્ટ કરાવીશું કે કેવું લાગ્યું ખાવાનું. મેં મરચું મીઠું બધું નાખી દીધું છે. જો અમારું શેકાઈ ગયું છે સરસ મજાનું. તેની અંદર નાખી દઈશું મટર, એટલે આપણા ગુજરાતીમાં વટાણા.
જો વટાણા નાખી દીધા છે મેં. આમાં મેં છે ને કાશ્મીરી લાલ મરચું યુઝ નથી કર્યું. અને જો 5-10 મિનિટ પકાવવા દઈશું આપણે. એમાં આપણે નાખીશું થોડું પાણી. પછી એની અંદર નાખીશું આપણે પનીર. જેવી તમને ગ્રેવી જાડી પાતળી જોવે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. કેમ કે મેં તો વટાણા બાફેલા જ નાખે છે એટલે હું વધારે નહીં નાખું આમાં પાણી. જેમ કે ગ્રેવી જાડી હોય. જો આમાં થોડા વટાણા હું વધારે નાખી દઉં છું. બીજા વટાણા મારા પતિના ફેવરેટ છે. અમને વટાણા મટરનું શાક બહુ ભાવે છે. જો બસ હવે આપણે આને લગાવી દઈશું ઢાંકણ. હવે 5 મિનિટ સુધી આને થવા દઈશું આપણે. 5 મિનિટ પછી એના અંદર નાખીશું પનીર. આવું હવે મેં એની અંદર નાખું છું પનીર. પનીરના ટુકડા મેં નાખી દીધા છે. સરસ મજાનું હલાવી દઈશું. હવે આપણે જમવાનું થઈ ગયું છે રેડી. પછી હવે તમને બતાવીશું ખાઈને આનો ટેસ્ટ કેવો છે. જો આપણું મટરનું શાક બની ગયું છે. ખાઈને ટેસ્ટ કરી લઈશું. મસ્ત બન્યું છે, સરસ મજાનું. તમારે પણ ખાવું હોય તો આવું બનાવી શકો છો, ટ્રાય કરી શકો છો.